મકાન ઘરે તો આવી ગયો હું, પણ હવે ભગો દેખાતો નહીં. કઈ બાજુ હશે? જવા દે, ઘરે હશે. બહાર તો નહીં ગયો ને? બહાર તો જાય નહીં, હાલ પૈસા નહીં તો જાય બહાર. ઘરે રહેશે. મારું બેટું એક તો વરસાદ થતો મારું બધું પેટમાં દુખાતું હતું. પેટમાં દુખતું હતું એમ? ઓય બરોબર બરોબર. તમે ચમણા જતા હતા? હું ઘરે બેઠો તો, મુએ નવરો ધૂપ બેઠો તો એમ? તે પછી મુકું લાવો બેઠો બેઠો હું કરું, લાય ભગુજી ના ઘર હું જઉં. સારું કર્યું, લે આયા તે. અને કોઈ ના હોય ને તો હું ભગુજી જઈએ. આજ તો મારું બેટું ગુંદ વેણવા જાવું. ભગુજી ગુંદ શેના માટે આવે? એટલે ગુંદ મારું બેટું ડોશી કે શિયાળામાં મારો બોધવા જરૂર પડે હોય, અને એ વખત મળતો નહીં. ભગુજી બજારમાં મળે પણ લેબડાનો ભેગો આવે બધું. એ વાત સાચી. આમ તો આપડા દેશી બાવળ નો હોય ને તો શિયાળામાં કોમ આવે જબર. એટલે હું પોતાને ભગુજી ને ભેગો થતા હોય તો એને આબુ હોય તો ભગુજી બે જણા કોઈ જઈએ આપણે. તો 2 જણા જાય એમ છે. હડો તો તમે તૈયાર હોય આપણે 2 જણા જઈએ. હા, ગુંદ ગુંદ વ્યાણીને લાવીએ. બરોબર? મને પણ મારી બેટી લાગે ભીખ હોય ને, પણ રહેતું જ નહીં બાવળમ. મુએ મારું બેટું પહેલી વાર તો ભગુજી જવું હું, પણ હવે બીક તો મને લાગે હ. પણ બહુ જંગલ મોટું છે. જંગલ તો બહુ મોટું પડ્યું હ. એમ? પણ હવે થોડોક ના હોય તો આપણે નાકામી વહીને આવતા રહ્યા હોય. આપણે અંદર તો ફરવું બહુ. એમ? સારું, હડો તો જાતા હું. તો તમે તૈયાર થઈ જાઓ. જબલા લઈ આવવા પડશે. જબલા લેવા પડશે. બરાબર, હું લાવું છું જબલા. હું લાયો નહીં મારા. મારું તું તો આઈડિયા બહુ ગોતી લાયા લ્યા. બોલે મારું બેટું જો તો ડોશી ઊંઘવા દે એમ નથી. લે આ રીત તું રાખ ને એક મું રાખ. જબલામાં આટલા આપણે 500 ગ્રામ બહુ થઈ જાય ને? હા, 500 ગ્રામ આપણે થઈ જાય તો આટલો 2-3 દાડા લાવીએ ભગુજી તો 2-3 કિલ્લા થઈ જાય તો આપણે ઘણો. એટલે હા, બરોબર. હડો તાર. હડો નીકળી તને. હા, હડો. મારે બેટું આમ તો ગુંદ તો જબરો કોમ આવે છે ભગુજી. ગુંદ બહુ કોમમાં આવે તો આટું કરો ગાય બાય ના. હડો મારા ગુંદ અત્યારે તો સારા આયા નહીં બાવળા. ઓ ભગુજી વરસાદ નહીં ને એટલે ગુંદ ફૂટ્યો છે. એટલે આમ તો તારા વખત તો ભગુજી કંકોળો વેનતા હોય આપણે, પણ વરસાદ જ તો હોય. મને પછી આરે બાવળ ના આવે કે બીજો બાવળ આવે? ના ના ભગુજી આરે રે ને. આવાનો પેલો બાવળ કહેવાય. આ તો બાવળ બીજો આવે ભગુજી. પેલો દેશી બાવળ નહીં આવતો કોટા વાળો? હા, એનો ગુંદ આવે. મને ના આવે. ના, ઓને તો એકલા પૈડિયા જ આવે ભગુજી. પૈડિયા આવે? ઓને નવડા પૈડિયા આવે. હવે ના ખાય ને એને પૈડિયા આવે. એટલે ગુંદમાં તમને ખબર તો પડે છે ને કેવો બાવ આવે? ભગુજી મેં જોયેલો હ, પણ હવે બાવળ ઉપર કઈ રીતે આવે એ મારું બીજું જોયું નહીં. હવે એ જઈએ ત્યારે ખબર પડે કે કઈ રીતે. અને માર તો હવે પગે હેડાતું નહીં ભગુજી. પાછું તારો તો અમે ઝાડ જોયો તાર ભાજેલો મારું બેને ડોશી ધોકો મેલે ને તારનું ભગુજી ડોશી ધોકો મેલન કડી કોમ મેલન તારા તો બધું ચાલુ. બહુ શેતું તો નહીં જવું આપણે. ખાલી નાકામ પાવડિયા હોય ને એ બી. લે અમે આજ તો કોમ થી જ આયા હતા. એટલે ગોમેત્ર ચોથી જાય આવે એકલો વરસાદ બરસાદ થતો ને ગોમેત્ર ઉજ્યા લે મને જો કાય રૂપિયો નહીં ગોમેત્ર તોય જતા છે. કપૂર તોય જતા છે કે આ જબલા શાના માટે લીધા તને ખબર હે? અમે જાય ગુંદ વેણવા. ઓય શિયાળામાં કોમ આવે. પણ તને ના લઈ જવા તો છોકરું કેવાય કપૂર. જવાનું ખરું ને એટલે તું બીવાય તમારા હંગા તોડે કે નહીં. ગમે જનાવર બનાવવાનું તો ના તોડે કે કપૂર. સાડી છે મોટી તો અમારા કોમ નહીં. તને ના લઈ જવાય કપૂર. તને ના લઈ જવાય. હારું તો જાતો દાદા આવું અમે એને લઈ જાવ એના પર. પશુ કાકો મને લઈ તો નહીં જાય ગુંદ વેણવા, પણ ભલે જ્યાં એને હું ગુંદ નહીં વેણવા દઉં. આ દેવો હું પેલું કરું ને એટલે વેણવા તો નહીં જ દઉં. એને બીવરાવા પછી કેટલો છેટો છે ભગુજી? બહુ તો શેતું નહીં. હવે આપણે પહોંચવા ત્યાં એમ? હવે નજીક જ આવી ગયું. મારું થાચી જાય આપણે હેડી હેડી. દેખાય બાવળિયા ભગુજી. આ ખૂબ બહુ મેદાન મોટું હોય. એવું છે? બહુ જંગલ મોટું પડ્યું હોય. એવું છે? આ તમે જુઓ ને એટલે ખબર પડશે કે હું આ પહેલી વાર જ આવ્યો. તમને એવું લાગે એમ? ગુંદ વેણવાની મજા આવે છે ને? ગુંદ એટલે જોવું જ નહીં પડે. ઓહો, ગાય માતાના દર્શન થઈ જાય આપણે. ઓ ગાય રુદ્ર ભગુજી ગુંદ બધું આવશે. બધું આવશે પણ બીક ના લાગતા. કારણ કે મને ના, બીક ના. લાગે ભગુજી. ના બીક તો ના લાગે. ખરો તારા હવે નજીક જ આવી.
ભગુજી હા ઉતરવાનું ચમ ચમ ત્યાં મુએ પહેલી વાર જ આવ્યો ભગુજી લગભગ હોય છે ને ઉતરવાનું લાગે છે એટલે ગુંદ તો હશે ને આમ ધક્કો જ નહીં પડે ને આપણે ભગુજી ધક્કો તો નહીં પડે એટલે મારું દાવીને ઉતરજો ભગુજી હો. બીક લાગે એવું છે મારું બધું હો. બીજું કોઈ નહીં મારું પેલા તારે વરસાદની પેલી ખરી ને જનાવરની બીક છે ભગુજી આહા. અને બીજું શું ભાઈ મારું પેલા સાડી બહુ છે લ્યા, મોટી ત્યાં સાડી તો બહુ મોટી ભગુજી હા અને ભગુજી પૂંડ ખાતર જો પૂંડ ઘણા હોય એમ વો જંગલ મોટું હોય ને અને આ બાવળ ને ગુંદ આવે છે કે આ દેશી બાવળ કહેવાય ને રે ઓ ભગુજી ના યાર જે આ દેખાય ને હા એ ઓના પૈડી આવે ને આ ભગુજી આ દેશી બાવળ છે ને હોમે હા એનો ગુંદ આવે ભગુજી હા રોડો તો અંદર જઈએ આપણે થોડાક હવે નહીં અંદર જવું પડશે આ તો નજીક તો નહીં હોય હવ હળો. થોડોક આગળ જઈએ સાચી ઉતરજો ભગુજી હો એ હા કારણ કે પડે એવું હોય ને મારું મારું બધું જોજો. ભગુજી મારું બધું ધક્કો ના મેલશો ભગુજી ધક્કો ના મેલશો હા હા મારી બધી સાડી તો જોરદાર છે હો ભાઈ ભગુજી આ બાજુ જોજો દેડકું મેનું હોય હા પગમ દેડકું મેનું હો ચમ બીક લાગે એવું છો ભાઈ એટલે શું હાથી હાથી ને હેડા તું તો લે થકવાડી નાખ્યો હાથો શિખર નોકરી મોઢો કેટલા લઈને આવ્યો શિખર આજે વાત સાચી પણ મારું બધું ભગુજી હું નતો કહેતો તમને શું કહેતો તો એમાં તો મને કોટા ચીલા વગાડ્યા ના દુધિયા એટલે મારે ચંપલ ભગુજી તૂટી ગયું હોય ચંપલ તૂટી ગયો નવું લાવવું પડે પણ હવે હેડું પડે હા હવે હેડું હું શું હળે હળે હેડું લ્યા બુડા તું તે મને થકવાડી નાખ્યો ગુંદામાં ગુંદામાં થકવા પણ ભગુજી મારું શું વાવા જોવા એ વખત ઉડી નહીં ગયા હોય એટલે ઘણા થકવા બાવળિયા હતા એટલે આમ ફેરો જ માથે પડે એવું નહીં પાછું ફેરો જ નહીં માથે પડી એક કામ કરો ખોટું ભગુજી ડીઝલ બાળી બાળી ના આવ્યા છે પાર આવે ને પારથી આપણે એટલે હા એ બાવળિયા હતા વાત આપણી હો ભગુજી હું જેલો નહીં એટલે હું તો કોઈ વેસાતા જ લાવી રહ્યો ગુંદાવો ના વેણા આવો પણ હવે આયા ભગુજી થોડો ઘણો વેનતા જઈએ હા મને લાગે ભગુજી બીક મારું મારું બધું ભીત લાગે હો મને ભગુજી બીક તો લાગે પણ ભગુજી તલાવડું આવી ગયું નજીક બરોબર એટલે આ મારું બધું આખો બેઠ નહીં તો ભગુજી ભગુજી ભ્યા હોરી શકશું ને ભગુજી ભ્યા શકશું ને એટલે મારું બધું કાચબો નહીં ભગુજી એટલે ભેંસ છે ના ના હાલો તો ને ભ્યા નહીં ભગુજી તો શું છે એટલે મારું બધું આજે પેલું શું કહેવાય મને નોમ ભૂલી ગયો ભગુજી શું કહેવાય લેવાનું ભગુજી મારા આ બેટા જબર કરી રહ્યા તો મારો ઓછો ઉઠતો નહીં ભગુજી મને બીક લાગે લીલ છે ભગુજી હે તો કાળું લીલ નહીં આવતું આહાહાહા ઈ કહેવાય આ તો ગાય કેમ ગાય મરાઈ ગયા મરી જાય એટલે ભગુજી બીજું કોઈ જનાવર તો નહીં હોય ને જનાવર તો ભગુજી ઘણા છે પણ નાવાજી કોમ કરો શાનું તમે જાણો હું તો જવું તાને તું તો સિરત નો છે મને ભગુજી બહુ બીક લાગે માં આવી ગાયો હા ભાઈ મારે નથી રહેવું એક કામ કરો ના પછાજી એટલે ભગુજી બોલો બોલો એટલે બાવળિયા પર ગુણ તો જબર વાગ્યો છે એટલે આ ગુણ તો છે ભગુજી હા પણ મારું બેટું મને પેલું કોઈ જેવું લાગતું નહીં ભગુજી કોઈ જેવું સોરી આ બાવળિયા તો મેં પાડે પેલો એટલે પણ હવે પેલા હું આવ્યો ભગુજી એટલે ખાસ કઠવાથી એટલે આ ભગુજી મારો બેટો ના, ના, પેલા ભાઈ, મારા કોટા થઈને વગાડે હવે કે હું સડું લ્યા બાવળિયો બે પાડ્યો છે આરે સમજે તો અડધો ગુણ આપજો ભગુજી મને સારું તું ના કવાનું કરે તો હોય હું પેલા બાવડે તો તમે હોય સડો હા હા બધો ગુંદ પણ ઉપર જોરદાર વાગ્યો છે જોરદાર આરે ગુંદ કહેવાય જો આનું નામ ગુંદ કહેવાય આપણે 500 ગ્રામ જેવો દડો ઘણો એટલે આ મારું બધું કોક બોલે છે લ્યા લે પછાજી એ બોલો ભગુજી એટલે કોક બોલે મારું બધું અરે આ શું બોલો છો ત્યાં કોક જનાવર છે લ્યા હા હેડે હેડે હું તો અલ્યા લબડી રે હું તો હેડ જઈએ હેડ એટલે પણ કોક બોલે રે હેડ હેડ તો હા ભગુજી એટલે ઈ તો કવાદ આવે તો તને આવે હવે એટલે ઓ ભગુજી જો આઈ દે આ ભગુજી અવાજ નહીં આવતો છે અવાજ તો આવા પણ ભગુજી આવું કોઈ જનાવર છે ને ભગુજી મને ભય લાગે બીકો પણ ભગુજી કોમ કરો લે મને હેરાતું ને તેલ લ્યો લે ના મને નથી રોતો મને લાગે બીક આઈ અવાજ આવે છે આ માતો ભગુજી હાલો 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 આ
હળવાનું ઉતર પણ હું ઉતર્યા બાપુજી પગ પાઈ ગયો હોય હંગાત કરો અરે ફટાફટ ચલો તે શિકાર મારો બધું આ જનાવર જનાવર છે હું એટલે તોતું ની આટલી ગયો બાપુજી તારા તો બધું જોતું ને યાદ ને યાદ ફટાફટ મને લાગે છે પણ મારું બધું બાપુજી એટલે બુંદ લેતા તો બાપુજી નહીં દેતો બુંદ નહીં દેતો ભગાજી હા પણ મારું બધું તમે જોયું તું જનાવર હતું બોલે કાળું કાળું હતું કોક પણ એ બાવળિયા પર મતલબ ભૂત નહીં રહેતું હોય બાપુજી કાળું કાળું હતું કાળું કાળું હા હા હોય આમ મને નજરે પડી તો આમ હું ઉપર જો ને તારે આમ થઈ રહ્યું એટલે આમ પગ ઊંચા હતા ને બાપુજી હા વાંચીને ઉતરો આપણે અહીં તાર અવાજ નહીં આવતો એટલે આ હો ભગુજી કોક અવાજ તો આવે હે અરે એ આર્યું એટલે એ તું કાળો કાળો મર તો છોડ દે મરે ક્યાં મરે છોડ મારી પછાજી આ તળાવમાં પાણી થી નીકળી જાય હો બુન બુન નહીં વેણો હો હવે ભગુજી વાત તમારી સાચી પણ મારું બી જનાવર કેવું હતું મેં તો જોયું આ કાળું ભમર હતું શું એક કામ કરો વાય તો નહીં આવે ને હોય તો નહીં આવે પાણી પીએ હા અને આપણે નીકળવાનું કરો ભગુજી એટલે પાણી આરી પણ સારું નહીં હોય છે પાણી તો ભગુજી સારું તો નહીં હોય પણ તરસ લાગી હે હું તો ધોઈને થાક્યો હું ખાલી હાથ ધોઈ નાખો આ ધોઈ નાખો ધોવાય તો બરોબર તમારો તળાવ બહુ સરસ છે હો. મજા આવે એવું છે સરસ છે પણ મારે તો હવે પાછો અવાજ આવ્યો આ વાત તો ભગુજી ધોઈ આવો હમ આવે પેલો અરે આપણે કોઈ આપણે આવું ભાઈ હાથ બાજુ ધોવા નહીં રહેવો આપણે ભૂલ વેતા તો આવી જાવ ખરો પણ અરે હવે ભાઈ. ભગુજી અરે અહીં અવાજ આવજો મને વિચાર કર્યા有人。